મિત્ર ડીએમ સાહેબ, તો ડીએમના એ ઊભી રહી પેનલ, તો એમના વોટર હતા જ નહીં. જે ચાલુ પેનલ હતી એમના જ વોટર હતા, પણ એ લોકો બેંક બચાવવા માટે, બેંકનો સારો વહીવટ કરવા માટે, સારી પ્રગતિ કરવા માટે ડીએમની પેનલને ચૂંટી. તો એવું જ કારણ આપણી જ બેંકમાં છે, મહેસાણા નાગરિક બેંકમાં. આપણે જે સભાસદો છીએ વિસનગરના, એમને ખબર જ નથી કે બેંક ચાલુ છે કે નહીં, ખાલી પ્રેઝન્ટ લઈ જઈએ છીએ. બેંક કહેવાય શું છે કે ખબર જ નથી, શું પ્રગતિ છે એ ખબર નથી. પણ આ પરિવર્તન પેનલે જે ભાવ ઝડપ્યું છે એમને, તો આપણા બધાની ફરજ થઈ જાય છે કે એમને સમર્થન પૂરેપૂરું આપવું જોઈએ. પૂરી તાકાતથી બાર જે ઉમેદવારો સાયકલ છે તેના ઉપર નિશાનો પર આપજો. અને આ વખતે 5 વર્ષ એમને આપો. જો આ બરાબર કામ નહીં કરે તો આપણે જૂના હતા એમનું બોલાવી લઈશું, ભાઈ તમે જાઓ, બરાબર. એ આપણા છે, આ આપણા છે. અને મહેસાણા જવા માટેની વ્યવસ્થા ગોવિંદ ચિકલા સોસાયટીના નાકે કરેલી છે. તો યુવાન જે એમને આટલી આપણે આગળ રજૂઆત કરી એક વાતની, આ 11 છે ને, તો કાલે હવે નવી બેંક બનાવી તો બનાવી રાઈટ છે. અને ધંધા આપણે પરિવર્તન અને સંસારનો નિયમ નિશાન પણ કેવું લઈને આવ્યા છે. તમે યુવાનો અત્યારે સાયકલ ચલાવવાનું છે તો તમારું શરીર સારું છે અને 12 વર્ષ આ સારું શરીર રહેશે, બેંકને પણ સારી ચલાવશે. અને બેંક અત્યારે આપણે જોયું છે વિસનગરમાં તો ખાસ આપણા બધા અહીંયા બધા અનુભવ કર્યા છે. વિસનગર તાલુકો આપણો પાછળ કેમ પડે કે આપણે અહીંયા બધી બેંકો શરૂ નાગરિક ક્રેડિટ સોસાયટીઓ બધી થતી, એના કારણે આપણો તાલુકાને બહુ મોટું નુકસાન કરવું પડ્યું. આ બેંકનું પણ 42 વર્ષ છે, 60 વર્ષ થયા બેંક. તો અત્યાર સુધી પ્રગતિ કરવી હોય તો કરી શકતા હતા. પણ આપણે બધા ભેગા થઈ દરેક વડીલોને પણ એમને કહેવું જોઈએ કે 5 વર્ષ તમે કરો. તો આપણે બધા ભેગા થઈ જો આટલા સરસ એમનો ઉત્સાહ હોય અને બધા ડિપોઝિટ મૂકી પોતાના પૈસે કામ કરેલા છે, એ ચહેરા એવા છે. તો આપણે બધા બીજું શું કરી શકીએ? સારું થતું હોય તો એમાં હવામાં આપણે આવકી આપી શકીએ. અને આ જો બેંક તંદુરસ્ત હશે તો સમાજ તંદુરસ્ત હશે. કોઈ પણ સારો ધંધો, કોઈ પણ વ્યવસાય, કોઈ બાળકને બિઝનેસ મોકલવો હોય તો પ્રગતિ માટે અત્યારે જો વહીવટનો પૈસાનો વહીવટ બહુ મોટા અત્યારે થઈ ગયા. ધંધો કરવો હોય તો નાની નાની રકમો ધંધો થાય. અને જો આટલી મોટી ડિપોઝિટ 900 કરોડ હોય તો આપણા સમાજની બેંક હોય તો સમાજો કોઈ પણ ઉદ્યોગપતિની જરૂર પડે તો રાતમાં તમે આપો તો એ ઉદ્યોગપતિ પૈસા કમાશે તો તમારા સમાજ ઊંધું છે અને સમાજ તંદુરસ્ત થશે. લોન આપી અને લોન આપવાથી તમારા બેંકને કોઈ કમાશે તો ભરશે અને તો પ્રગતિ થશે. આજે ઓકડા આપ્યા દીપકભાઈ મિત્ર મારા ખાસ એમને 4.5 ડિપોઝિટ સામે 200 કરોડ રૂપિયા ધિરાણ કશું જ ના કહેવાય કે એમાં તમને કોઈ એનો નફો ના દેખાય, બેંકની પ્રગતિ ના દેખાય. અને બીજી ખાસ તો વાત થઈ ભણાઈ કરી ભરતી બીજી કરવાની, એ તો ખરેખર બહુ ખોટી વાત કહેવાય. આજે સમાજની બેંક સમાજનો જ આપણો યુવાન કાલ રોજીમાં ઘર કેવું અત્યારે રોજીમાં તમે જુઓ કે જગ્યાએ આપણે ભટકવું બધું હોય છે. અને આપણો યુવાન આપણે જ આજે બેંક પ્રગતિ કરશો, 2 શાખા વધાર કરશો તો આપણા જ સમાજના યુવાનોને કામમાં આવવાનું છે અને આપણો જ સમાજ તંદુરસ્ત છે. અત્યારે એટલે જ મિશન સમાજમાં ચલાવવાની જરૂર છે. ભણાવવા માટે ખરેખર મંદિરો કોઈ વિશાળ પણ બહુ જરૂરી. કોઈ પણ ભાઈ આપણો નબળો હોય તો એને શિક્ષણ માટે મદદ કરવાનો છે. અને આ બેન સરસ આટલા વ્યવહારથી લોકો બધી સ્વામી સાહેબ એક ભાવના હોય છે. બધા ભાઈ જે ગુરચંદભાઈ પણ સરસ છે, સીએ છે, ઉદ્યોગપતિ છે, દિલીપભાઈ બધા એકથી ચડ્યા હતા. એટલે આપણે તો બીજું 5 વર્ષ આપણે તક આપો અને 5 વર્ષ જો સારું કરશે તો આપણે બેંક તંદુરસ્ત થશે, બેંકનો વિકાસ થશે. આપણે બધા શું કરીએ એકવાના પણ મિત્રો પેનલ ચલાવજો. મારી 12 હોય પેનલ જ પડવાની કહું થશે તમે 1 વોટ ઓછો વસ્તુ આપશો ખેડૂતનો સુરક્ષિત માણી કરી પણ વોટ તમારો ફેર થશે. એટલે આપણે જે પરિવર્તન આ 5 વર્ષ માટે આપણે એકત્ર કરવામાં કોઈ વાંધો નથી.
આ બધા જ કોઈના પૈસાની જરૂર નથી. એના ધંધાનો ટાઈમ બગાડીને તમારા માટે આવ્યા છે. અમારા ભાઈ 10 દિવસ પહેલા પણ હતા દિલીપભાઈ. દિલીપભાઈ મારે તો અત્યારે સંસ્થાઓથી ચલાવું છું. મને તમે બરોબર તમે કરો સારું, તમે બધા એક્ટિવ છો, તમને સરકાર છે અને સારું કરવામાં હંમેશા સહકાર આપો. કે આપણે યજ્ઞમાં રાહો કે આપ્યા બરાબર છે. સારું કામ થતું હોય તો ભેગા થઈ આપણે બધા સહકાર આપીએ. અને રવિવારના દિવસે 8 વાગે વોટિંગ તો ભેગા થઈને સરસ વોટિંગ છે તે ખૂબ સક્ષમ છે. દરેક જણ પોતાના નિર્દેશની અંદર એક આગવી પ્રતિભા ધરાવે છે. પણ વસ્તુ એવી છે કે ઘણા વર્ષોથી કોઈએ કોઈની સામે કશું કહ્યું નથી, એટલે એક તરફી રાત થઈ ગયું છે. હું તમને થોડીક આંકડાકીય માહિતી આપીશ. નાગરિક બેંકનો જન્મ થયો એના પછી 15 વર્ષે અર્બન બેંકનો જન્મ થયો. આજે અર્બન બેંકની ડિપોઝિટ 9,240 કરોડ છે અને ધિરાણ લગભગ 8,100 કરોડની આસપાસ હશે. એ પછી જૈન સમુદાય કે જેનો ફક્ત મહેસાણામાં 4,500 લોકો છે, એ બેંક સદની સ્થાપના થઈ. એ લોકોની ડિપોઝિટ 150 કરોડ છે અને ધિરાણ 800 કરોડ છે. હવે મારે ખાસ વસ્તુ એ કહેવી છે કે આજે મારા ઉપર એક જણનો ફોન આવ્યો કે ભાઈ તમે વિડીયોમાં એવું કહ્યું કે અમારી ડિપોઝિટ 150 કરોડ છે અને ધિરાણ 800 કરોડ છે, તો તમે ખોટા છો. મેં કીધું ભાઈ મેં કહ્યું કે 10% કદાચ ભૂલચૂક હોઈ શકે. તો એમણે કહ્યું કે તમે સુધારજો, અમારી ડિપોઝિટ 1,492 કરોડ છે અને ધિરાણ 940 કરોડ છે. હવે સૌથી જૂના આપણે અને આપણી ડિપોઝિટ 465-60 કરોડની આસપાસ અને ધિરાણ 200-250 કરોડ. પડેલી ડિપોઝિટનું શું થાય? આજે આપણી બેંકની અંદર ડિપોઝિટના વ્યાજના દર 6%, બીજી બધી બેંકોમાં 7%. તમે ડિપોઝિટ કરવા જશો અને ત્યાં ક્લાર્કને પૂછશો એટલે કે અમારે ડિપોઝિટની જરૂર નથી. ભાઈ જરૂર ન હોય ને, ધિરાણ કરવાની આવડત તો જોઈએ ને. ધિરાણ કરવાની આવડત નથી એટલે ડિપોઝિટના દર ઘટાડતા જઈએ એટલે ઓટોમેટિક ડિપોઝિટ ઘટતી જાય. એટલે બીજી બેંકોમાં 7%, 7.5% હોય. એ જ રીતે આપણા ધિરાણના દર છે એ 11.5-12% છે, જ્યારે બીજી બેંકોના 10.5-11% છે. સ્વાભાવિક છે કે કોઈ પણ વેપારી હોય, કોઈ પણ ઉદ્યોગપતિ હોય, કોઈ પણ વ્યક્તિ લોન લેતી હોય, એ 10 રૂપિયાથી શરૂ કરીને 10 કરોડની લોન લેતી હોય, દરેક વ્યક્તિ પાસે પોતાનું એક આગવું ગણિત હોય છે. એટલે આમ તો મિત્રોએ ઘણું બધું કહ્યું છે, બેંક વિશે પૂરેપૂરી માહિતી આપી દીધી છે. આપ સૌને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે જે રીતે મને વિજેતા બનાવ્યો હતો એ રીતે આપ 12 વોટ કોઈનું નામ ન જોતા, કોઈ વસ્તુ ન જોતા, ફક્ત સાયકલ અને સાયકલ ભાગીદારી પેઢી બની ગયેલી બેંકમાં આપણે પરિવર્તન લાવવાનું છે અને એ પરિવર્તન આ પરિવર્તન પેનલથી જ આવશે. કે ભાઈ આ પેનલે જે સાયકલનું નિશાન રાખ્યું છે, વાય કેમ સાયકલનું નિશાન એમણે ચૂઝ કર્યું છે? તો જ્યારે મેં પેનલમાં વાત થઈ એટલે એફસી ભાઈએ કીધું કે ભાઈ, મેં કીધું સાયકલનું, તો એમણે બહુ સરસ વાક્ય કીધું કે અમે સાયકલથી શરૂઆત કરી અને પ્લેન સુધી પહોંચ્યા છીએ જાત મહેનતે. અહીંયા જે બેઠા છે ને બધાએ સાયકલથી શરૂઆત કરી અને બધા અત્યારે ફોર્ચ્યુનર, ઓડી અને પ્લેન સુધી પહોંચ્યા છે. તો જે બેંકની હાલત છે ને અત્યારે એ સાયકલ જેવી છે. અત્યારે બેંકની હાલત સાયકલ જેવી છે, એને અમારે પ્લેન બનાવવાનું છે, એને ફોર્ચ્યુનર અને ઓડીમાં લાવવાના છે. એટલા માટે અમે સાયકલનું પ્રતીક રાખ્યું છે. તો પરિવર્તન અને પરિવર્તન. આર્કેડિયા ગઈ ને એટલે પહેલાં જ ગઈ એટલે પછી ભાઈએ કીધું કે બેન તો વિસનગર તો તમારે સંભાળવું જ પડશે. મેં કહ્યું કંઈ વાંધો નહીં, વિસનગરની જવાબદારી અમને આપી દો. રાજુ કાકાને, બાપુજીને, લાલાભાઈને ફોન કર્યો તો કે વિસનગર તો તમારે બોલવાનું જ ના હોય, અહીંયા તો પરિવર્તન ને પરિવર્તન જ છે. એટલે તમારા બધા જ આપણા વિસનગર વતી હું પરિવર્તન પેનલ વતી ગેરંટી આપું છું કે વિસનગરનો એક પણ વોટ પરિવર્તન સિવાય ક્યાંય નહીં પડે. આપી દો ગેરંટી.